તો દરેક દિવસનો દરેક સ્વાધ્યાય, દરેક પ્રવચન એમાં ગુરુ ભક્તિ હંમેશા છલકતી જ હોય છે. વસ્તુ સ્વભાવનો મહિમા, આત્મા પરમાત્માનો મહિમા, દેવ ગુરુ ધર્મનો મહિમા, માર્ગનો મહિમા, માર્ગ ફળ સિદ્ધત્વનો મહિમા. મહિમા મંડિત ચર્ચા તો ઘણા બધા પરિપ્રેક્ષમાં દરેક પ્રવચનમાં આવતી જ હોય છે. ચર્ચા ગુરુદેવશ્રી કરતા જ હોય છે. આ એક સહજ સંકલન થયેલું છે ધન્ય મુનિદશા. એમાંનો પણ ફરી પાછો આ એક સંકલન છે. 1008 બોલો છે આમાં. છેલ્લે આપણે ધન ધન જૈની સાધુ જગત કે તત્વજ્ઞાન વિલાસી હો, આ શીર્ષકની આપણે ચર્ચા 2-3 સ્વાધ્યાયમાં કરી. 144 થી 153 નંબરના બોલો એનો આપણે વાંચન અત્રે સામાન્ય વાંચન તો કરી લીધું છે. બાકી દરેક બોલનો ઊંડો ભાવ આજે આપણે ફરી એકવાર ઘણા દિવસોના વિરામ પછી શરૂ કરીએ છીએ. જો એક વાત વિચારવા લેવા જેવી છે, દેવ ભક્તિનું પ્રયોજન, ગુરુ ભક્તિનું પ્રયોજન અથવા માર્ગ ભક્તિનું પ્રયોજન માત્ર ને માત્ર એટલું જ છે કે આપણા ચિત્તમાં દેવનું સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ, માર્ગનો મહિમા બની રહે. વાણી વિલાસ માટે મહિમા ગાન, યશોગાન નથી. શ્રીમદજીના સાહિત્યમાં એક બહુ સરસ શબ્દ આવે છે, માર્ગાનુસારી શ્રદ્ધા. આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ? માર્ગાનુસારી. દેવોએ જે, એટલે સાચા વીતરાગી સર્વજ્ઞ દેવોએ જે જોયું છે, જાણ્યું છે, કહ્યું છે, નિર્ગ્રંથ મુનિ ભગવંતોએ જે ઘૂંટ્યું છે, સમજાયું છે, શાસ્ત્રોમાં જે બતાવ્યું છે, અને જે મૂળમાં છે, માર્ગ જેવો છે તેવો, હા, તે માર્ગાનુસારી શ્રદ્ધા. માર્ગ એટલે ઉપાય થાય રજુભાઈ. તો જે મહાપુરુષોએ સબને અપનાયા યહી પંથ, પંક્તિ આવે પૂજામાં, સબને અપનાયા યહી પંથ. બધા સાધકોએ આ જ કલ્યાણના માર્ગને અપનાવ્યા. માર્ગ આવો જ છે, અને આવા જ માર્ગ પર મહાપુરુષો ચાલીને મહા મોટા થયા છે. તો માર્ગાનુસારી શ્રદ્ધા બહુ અદ્ભુત વાત છે. જ્યારે સૌથી પહેલાં શ્રીમદજીના સાહિત્યમાં, પત્રમાં વગેરે આ વાત કે જ્યારે પણ વાંચી હોય, ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ સંદર્ભ આવતો જ હોય છે. જેમ આપણે કોઈ શહેર, ગામ કે કોઈ લક્ષ્ય તરફ જવું હોય તો એક વ્યવસ્થિત સરખો રસ્તો અપનાવવો પડે. નીતિનો માર્ગ હોય, ન્યાયનો માર્ગ હોય. વડીલો તો એમ કહેતા હોય કે ભાઈ અન્યાય પચે નહીં કોઈ દી, નીતિથી જ આપણે ચાલવાનું એમ. તો કલ્યાણનો માર્ગ, આત્મહિતનો માર્ગ જે છે, જેવો છે તેવો અપનાવવો જોઈએ. એને માર્ગાનુસારી શ્રદ્ધા કહેવાય.
એટલે શ્રદ્ધા આડેધડ આંધળી અવળા માર્ગે ખોટા માર્ગે દોરાઈ જાય તેમાં તો અહિત થાય. તો દેવો પ્રત્યે, દેવોના સ્વરૂપ પ્રત્યે, અરે દેવોના એટલે ખરા દેવ, સાચા દેવના એમની સર્વજ્ઞતા પ્રત્યે, એમની હિતોપદેશ્યતા પ્રત્યે રજમાત્ર શંકા આપણને ન હોય. સર્વજ્ઞ ભગવાને જે જોયું જાણ્યું છે, કહ્યું છે, માર્ગ એવું જ છે, એમાં જરીએ ફેર નહીં. તો આવો દેવનો મહિમા, દેવનું સ્વરૂપ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી માર્ગ પ્રત્યે, એમણે કહેલ માર્ગ પ્રત્યે આપણી શ્રદ્ધા કહેવાય. એવી જ રીતે ગુરુ, એવી જ રીતે શાસ્ત્ર, આ બધું માર્ગાનુસારી શ્રદ્ધામાં આવે. જેમ કોઈ નિશાળમાં બાળક હોય, સ્કૂલમાં એ ગયો અથવા સ્કૂલ માટે નીકળ્યો એ ઘરેથી, તો એનું વિદ્યા અધ્યયન ચાલુ થયું કે નહીં? હા, હવે રસ્તે કોકને હારે જો એ બાજતો હોય ને તો એને પકડીને સીધા સ્કૂલમાં પ્રિન્સિપલ પાસે લઈ જવાય. કેમ કે સ્કૂલ યુનિફોર્મમાં છે, સમજાય છે, ભણવા નીકળેલો છે. તો ભણી તો જશે એ સ્કૂલે જઈને, પણ ભણતર તો એનું ઘરેથી નીકળ્યા બાદ જ ચાલુ થાય. શાળા પ્રાંગણમાં ગયા બાદ એની દરેક હલચલ, દરેક ક્રિયા એક વિદ્યાર્થીને છાજે એવું હોવું જોઈએ. શાળા બદનામ ન થાય, ગુરુજનો બદનામ ન થાય, એનો ક્લાસ બદનામ ન થાય. યુનિફોર્મ શેના માટે હોય છે? યુનિફોર્મ એના માટે જ હોય છે, અનુશાસનનો ભાગ છે. તરત જ લાખોની વચ્ચે એ બાળક ઊભો હોય ને, લાખોની વચ્ચે, તો એ પકડાઈ જાય કે કઈ શાળાનો છે યુનિફોર્મ. બોલો, એ યુનિફોર્મ માત્ર યુનિફોર્મ નથી, શાળાનું પ્રતીક છે. યુનિફોર્મ માત્ર યુનિફોર્મ નથી, પણ શાળાનું પ્રતીક છે. તો એને જેમ કે પોલીસના ડ્રેસ હોય, સૈનિકના ડ્રેસ હોય, પોલીસ હોય, પોલીસના યુનિફોર્મમાં હોય તો એના ઉપર સામાન્ય નાગરિક હાથ ન ઉપાડી શકે, એના ઉપર જેલ હવાલે થાય. કેવા કાનૂન કાયદાઓ છે બધા. એવી રીતે આત્માર્થી જીવ દેવ, શાસ્ત્ર, ગુરુ આદિકની ભક્તિ કરતો હોય, ભક્તિમાં તરબોળ હોય, મહિમા ગાન કરતો હોય, તો દેવ, શાસ્ત્ર, ગુરુના આદર્શો એના રોમે રોમમાં હોય, રૂએ રૂએ હોય. અને મારું પોતાનું પણ ઘડતર એવું થાય એવા ભાવે જ દેવ ગુરુ ધર્મની ભક્તિ એને કરવાની હોય. તો આ જે ગુરુ ભક્તિનો જે પ્રકરણ છે, આ ગુરુ ગુણ સંભારણા એમ પણ આપણે કહીએ. તો આ જે નમો લોએ સવ સાહુણમ જે શાસ્ત્ર આપણે વાંચીએ, ગ્રંથ વાંચીએ છીએ, એ ખરેખર તો અહોભાવ છે ને ગ્રંથનું નામ. એમાં શબ્દે શબ્દમાં, વાક્ય વાક્યમાં, દરેક વાક્યમાં ગુરુ ભક્તિ ઉછળે છે. અને જેમ મેં હમણાં કીધું, દરેક પ્રવચનમાં 2, 4, 6 બોલ ગુરુ ભક્તિના આવે છે. આચાર્ય કુંકુમદેવના વિદેહ ક્ષેત્ર ગમનનો પ્રસંગ હોય, એમની સાધનાની વાત હોય, ઉપસર્ગોનો પ્રસંગ હોય, પરિશોહનો પ્રસંગ હોય, શાસ્ત્ર લખવાના એમના કાળનો પ્રસંગ હોય, ધર્મોપદેશ, દીક્ષા આદિ આપવાનો પ્રસંગ હોય, આહારદાનનો પ્રસંગ હોય, એ બધું ગુરુ ભક્તિનો એક અંગ છે. એ સ્વાધ્યાયમાં તો આવતા જ હોય છે. તો 144 નંબરથી 145
53 નંબર સુધીના જે બોલો છે એ બધા 9-10 બોલોનો આપણે એક ઉપલક વાંચન કરીએ. આમાં શું કહેવા માગે છે એનો થોડોક અભ્યાસ કરીએ. ગુરુદેવશ્રીના જ બધા પ્રવચનોમાંના બોલો છે. 144મો પહેલો, अहो भावलिंगी मुनि अर्थात चलते फिरते परमेश्वर जो अंदर में आनंद कंद का झूला झूलते हैं, अहो जिनके दर्शन अहो भाग्य से होते हैं, जो आनंद की क्रीड़ा करते हैं, वह धन्य दशा अलौकिक है. जो आनंद की क्रीड़ा करते हैं वह दशा अलौकिक है. જો એક વાત વિચારવી ધનજીભાઈ, લોકાચાર સાથે આત્માર્થી જોડાયેલો ન હોય, અલૌકિક આચરણ સાથે જોડાયેલો હોય, આત્માર્થી મુમુક્ષુને લોક સંજ્ઞાથી કોઈ સંબંધ ન હોય. એ લોકમાં હોય, હા લોકમાં હોય, ઘરમાં હોય, પરિવારમાં હોય, સમાજમાં હોય, પણ જળથી ભિન્ન કમળની જેમ. રાજુભાઈ, આજે હું પ્રિન્સિપલના ઓફિસમાં બેઠો હતો, સહેજ મારી નજર ગઈ બારીમાંથી બહાર. ઘડીક હું જોતો હતો. મેં કીધું આ મેદાન, આ ઝાડવાઓ, આ જગ્યા, મેં કીધું 2000 લગભગ 1થી જ સમજો ને, 99 2001થી જ લઈને 1-2થી આજે 25 પૂરી થવામાં છે, તો 25 વર્ષ થયા. મેં તો 25 વર્ષ જીવનનો મોટો ભાગ 1/4 જ્યાં આપણે ગાળ્યું હોય, જે જગ્યાએ આપણે નોકરી અને આજીવિકા માટે ગાળી હોય, તો સહેજે આપણને એ જગ્યા પ્રત્યે લાગણી, તન્મયતા 99% જીવોને થઈ જતી હોય. હું મારી પરિણતિને વિચારતો હતો કે આવતીકાલે આ જગ્યા છોડવી પડે તો આપણે છોડવાની તૈયારી છે. સમજાણું હું શું કહેવા માગું છું? કોઈ ક્ષેત્ર પ્રત્યે મોહ નથી, લાગણી નથી, વિચારે નથી. ધનજીભાઈ, કહેવાનો અર્થ એવું છે, હું તો મારા હૃદયથી વાત કરું છું, અલૌકિક ભાવે જીવવાનો. લોક સંજ્ઞાએ જીવન નથી, મરણ છે. તમારા બંને મિત્રોની વાત કરું. રોજ સવારે આવીએ, સાંજે આવીએ, 25 વર્ષ થયા, 30 વર્ષ થયા, 50 વર્ષ થયા. મેં કીધું એની ગણતરી નહીં કરો. આવ્યા ગયા, બસથી આવ્યા, રિક્ષાથી આવ્યા, હાલીને ગયા, હાલીને આવ્યા, એ બધી બાબતો ગૌણ છે, એ લોક વ્યવહાર છે. અલૌકિક વ્યવહાર તો આત્મભાવનાનું પોષણ છે. સમજાય જો શું કહેવા માગું છું? જેમ કે પંચકલ્યાણકો થતા હોય તો એમાં ભાગ લેનારને આ બેઉ સંજ્ઞા લાગુ પડે, લોક સંજ્ઞા અને અલૌકિક સંજ્ઞા. કેટલા નાચા, કેટલા ગાયા, કેટલા લોકો આવ્યા, જમવામાં શું બનાવ્યું, ઉતારો ક્યાં આપ્યો, લેવા તેડવાની મૂકવાની સગવડતા, અગવડતા, વહેલા મોડા, સમજાણો? ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, ફલાણું ઢીકણું, એ બધો એનો લોક વિસ્તાર છે. એ 5-6 દિવસના કલ્યાણકોના ઉજવણીના દિવસોમાં આત્માર્થપણું કેટલું પોષાણું, આત્મભાવના કેટલી દૃઢ થઈ, અંદરમાં સતના સંસ્કારો કેટલા દૃઢ થયા,
એ અલૌકિક વાત છે. લોક વ્યવહારે અને લોક સંજ્ઞાએ આપણે શા માટે વિચારો? એનો કાંઈ અર્થ, એનાથી કોઈ કાર્યસિદ્ધિ ત્રણ કાળમાં નથી. સમજાણું? એ સંકલ્પ વિકલ્પમાં જ છે. બહુ સારી વાત કરી તમે. એ બધું સંકલ્પ વિકલ્પમાં છે. એટલે આમાં જે વાત કરે છે ને કે ભાવલિંગી મુનિ અર્થાત હરતા ફરતા પરમેશ્વર જે અંદરમાં આનંદ કંદના ઝૂલા ઝૂલે છે અને એમનો દર્શન પણ અહોભાગ્યથી થાય. મહાભાગ્ય હોય તો જ એમના દર્શન થાય. અને જે આનંદની ક્રીડા કરે છે તે ધન્ય દશા અલૌકિક છે. મારે આ વાત કરવી છે કે જે આનંદની દશા છે તે અલૌકિક છે. બસ એટલું જ. બાકી જે આકુળતા છે અને હાઈ હોય છે એ ધન્ય બન્ય કાંઈ છે જ નહીં, ગણતરીમાં જ નથી. સરવાળે આનંદ, સરવાળે નિરાકુળતા. હા, 50 વર્ષથી શાસ્ત્ર સ્વાધ્યાય કર્યું, 70 વર્ષથી, 80 વર્ષથી, બધી વાત સાચી. નિરાકુળતા કેટલી? નિર્ભારપણું કેટલું? જો જવાબમાં નિર્ભારપણું હશે, નિરાકુળપણું હશે તો 70, 80, 90 વર્ષની સાધના સફળ થઈ. અને જો ચિત્તમાં નિરાકુળતા નથી, નિર્ભારતા નથી, અતિન્દ્રિયપણું પ્રગટ ન થયું હોય, અતિન્દ્રિયતાનો મહિમા ન આવ્યો હોય તો બધું જ ઇન્દ્રિય જ્ઞાનમાં ફોક થયો. એટલે ધન્ય મુનિ દશા એ અલૌકિક છે. અને એવી મુનિ દશાના દર્શન થવા તે અહોભાગ્યની વાત છે. આજે ધનજીભાઈ, તમને પૈસા મળી રહે, પૈસાવાળા મળી રહે, પરિગ્રહ મળી રહે, પરિગ્રહના પોટલા હાચવનારા મળી રહે, પણ અપરિગ્રહી અકિંચન સંતના દર્શન મહાભાગ્ય થાય. રાગના લોલુપી ઘણા મળી રહે, પણ વૈરાગ્યના પ્રેમી ગણ્યા ગાંઠ્યા 2, 4, 6 જણા મળે તમને. ધર્મથી ઉદાસ જીવો તમને અનંતો મળી રહે, 100માંથી 99 ધર્મથી ઉદાસીન એવા, અને સંસારથી ઉદાસીન એવા તમને 100માંથી કોઈ એક મળે. કેટલો માપ કાઢો તમે. સંસારના રસિયા કેટલા મળે, આત્માના રસિક જીવો કેટલા મળે. ધન લોલુપી જીવો ઘણા મળે, ધર્મ લોલુપી જીવો કેટલા મળે એની વાત કરો. ખ્યાલમાં આવ્યું? નિર્વિકલ્પ ઉદાસીનતાને વરેલા કેટલા, અને સંકલ્પ વિકલ્પને વરેલા કેટલા. હક ન પડે જીવોને. ઉચાટવાળા જીવો કેટલા મળે, શાંતિ પ્રિય જીવો કેટલા મળે. માપ ત્યાં જ નીકળી જાય. એટલે ધન્ય મુનિ દશા, આનંદની દશા તે अलौकिक दशा है. और गणधरों का नमस्कार जिसे पहुँचे उस दशा की क्या बात. तो गुरुदेव श्री हमेशा कहता जो है नमो लोए सव्वसाहुणम, नमो लोए त्रिकालवर्ती सव्वसाहुणम, धन्य ते मुनिदशा. गणधरो पण 4 ज्ञानना धारी गणधरो अंतर्मुहूर्तમાં દ્વાદશાંગની જેઓ રચના કરતા હોય. બાદશાહ તીર્થંકરના જે વજીર હોય, ગુરુદેવ તો આવું બોલે,
વજીરો જેમને પણ વંદન કરતા હોય એ મુનિ દશાનું તો શું કહેવું એમ. એટલો મહિમા ગુરુદેવ શ્રી કરતા હોય છે. આ બોલ છે, આમાં દ્રષ્ટિના નિધાન એ બોલમાંથી સંકલિત છે. 10 ધર્મના પ્રવચનમાંથી જો એક બોલ. अहो मुनिवरों को अनेक रिद्धियाँ प्राप्त हुई हों, अवधि मन पर ये ज्ञान प्रकट हुआ हो, तथापि अभिमान का किंचित विकल्प भी नहीं होता. बोलो, હોવા માટે કેટલું બધું, અને હોવા માટે ઘણું બધું છે એનો અર્થ જ છે કે નિરભિમાની છે. કેમ કે માનીને રિદ્ધિઓ મળે નહીં, માનીને રિદ્ધિઓ મળે નહીં, અને રિદ્ધિ સિદ્ધિવંતને કોઈ દી માન હોય નહીં. ગજબની વાત છે આ ધનજીભાઈ, સમજાણો? જે મુનિ ભગવંતો પાસે રિદ્ધિ સિદ્ધિઓ હોય એમને માન ન મળે, ત્રણેય લોક એમને સન્માન આપે, એને કાંઈ ન હોય. અને જે માનનો ભૂખ્યો હોય એને કોઈ રિદ્ધિ સિદ્ધિ ન મળે. કશાય માન કશાય છે કે નહીં? રિદ્ધિ સિદ્ધિવંતને કશાય ન મળે અને કશાયને રિદ્ધિઓ ન મળે, એમ કહેવા માગે છે. આમાં કેવો ગજબનો માર્ગ છે આ. એટલે જો મળતા આ માર્ગ ઘણા બધા જીવોને મળી રહે, પણ માર્ગ તો એના હૃદયમાં જ ટકે જે નિરભિમાની હોય. આ નિષ્કશાયીનો માર્ગ છે. આ પવિત્ર હૃદયવાળા જીવનો માર્ગ છે. આ કાંઈ વાત દરેકના હાથમાં આવી જાય એવું છે નહીં. કેમ કે આ માર્ગ પોતે વીતરાગમય છે, અને વીતરાગતાની સાધના કરનારને આ માર્ગ આત્મગત થાય, આત્મસાત થાય. મળતા તો મળી રહે. અમે દિગંબર, અમે સ્થાનક. તમને ખ્યાલ છે બનાસીદાસજી આપણા શ્વેતાંબર ગોત્રમાં પેદા થયેલા, દિગંબરમાં નહીં. એ કે મૂળ દિગંબર નહોતા, સ્થાનકવાસી એ નહીં, દેરાવાસી શ્વેતાંબર પરિવારમાં જન્મેલા બનાસીદાસજી. બોલો ક્યાં સમયસાર વાંચું, નિશ્ચયાભાસી બન્યા. ગોમટસાર વાંચું, શાન ઠેકાણે આવી. નવરસ પુસ્તક બનાવ્યા, નદીમાં ફેંકી દીધા. નાટક સમયસારની ટીકા લખી સરસ મજાની. બોલો ક્યાં શ્વેતાંબર એમ. જન્મ સાથે શું લેવું દેવું છે? સાધના છે ને, સાધના. એ આ વાત છે બહુ અદ્ભુત. કશાયને માર્ગ હાથમાં આવે નહીં, અને હાથમાં આવેલ અને કશાય હોય નહીં. જેના હાથમાં માર્ગ આવ્યો હોય એને કશાય હોય નહીં, અને કશાય રહે જ નહીં. ગુરુદેવશ્રી ન કીધું આજે જાપાનીઝની અનુભૂતિનું નામ જૈન દર્શન છે. અને આવો આ જૈન દર્શન વાણિયાના હાથમાં આવ્યું, એ ધંધામાં કરી ગયો. માને કે અમે ધર્માત્મા. ખરેખર આ જ્ઞાન તત્વજ્ઞાનનો માર્ગ છે, માન અભિમાનનો માર્ગ નથી. પેસવી જોઈએ વાત, શ્રદ્ધાના ધોરણે અભિપ્રાયમાં જીવને વાત પેસવી જોઈએ, પ્રવેશવી જોઈએ એમ. तथापि अभिमान का विकल्प किंचित भी नहीं होता एम. 140 बोल 2 थया 144 45. मुनि दशा तो कार्य के भार रहित. वाह जो ભાર હોય તો મુનિપણું ન હોય, અને મુનિપણું હોય એટલે ભાર ન હોય. મુનિપણું જ નહીં, આત્માર્થીપણું. ભાર જ્યાં રહે, બોજો જ્યાં રહે, ત્યાં આત્માર્થીપણું હોય જ નહીં. જો કેવું સરસ છે. હા, મુનિપણું એટલે નિર્ભાર આનંદની કેલી કરે ને, બસ એનો ભાર.
અરે મારે આનંદ ભોગવવો છે એનોય ભાર નથી, મોક્ષે જવું છે એનોય જેને ભાર નથી. એમ બહુ સરસ છે. નિર્ભાર. હા, મુનિ દશા તો કાર્ય કે ભાર રહિત. કાર્ય જ ક્યાં છે ત્યાં જેનો બોજો રહે? બોલો, તમે પાઠશાળા લો ને તમે વ્યાખ્યાન આપો, એવું કંઈ મુનિરાજને બહાર હોય? ગુરુદેવશ્રી નથી કહેતા, દાખલો તમે બ્રહ્મચર્ય લીધું છે તો થોડુંક છોકરાઓને ભણાવો, આખો દી પછી તમે નવરા નવરા શું કરો? એ નહીં. અમે અમારું કરવા માટે દીક્ષા લીધી છે, અમે કોઈને ભણાવવા કે સમજાવવા માટે લીધી નથી. છે ને, અદ્ભુત વાત છે. मुनि दशा तो कार्य के भार रहित मात्र निज ज्ञायक तत्व में ही लीन. वाह, हाँ तो बिल्कुल शुद्धोपयोगની વાત કરે છે. अपने ज्ञान आनंद आदि गुणों में ही रमणशील. वाह, शील એટલે સ્વભાવ, પોતાનામાં જ રમણતા એ જ એમનો સ્વભાવ. તથા નિરાવલંબન સ્વભાવ વાલી હોતી है. આવ્યું તો હમણાં વચનામૃતમાં જ બોલ આવ્યો હતો. સ્વરૂપ અને સ્વભાવ તો નિરાલંબી છે. કોઈનો આલંબન, કોઈનો આધાર, કોઈનો આશરો એને મળી રહે પછી કામ થાય એવું નથી. બહુ સરસ આ બોલ છે. તેમની રમણશીલતા, સ્વરૂપની મસ્તી, સ્વરૂપ લીનતા અને નિરાલંબી સ્વભાવ. સ્વયંભૂ આવે ને, સ્વયંભૂ યા. मुनि को पर्याय में उत्कृष्ट मार्दव धर्म है और वही मुक्ति का कारण है. मृदुता 10 ધર્મના પ્રવચનમાંથી છે. ઉત્કૃષ્ટ માર્દવ ધર્મ, એમ માત્ર માર્દવ ધર્મ નહીં, ઉત્કૃષ્ટ, પ્રચુર, પ્રચુર કોમળતા, પ્રચુર આનંદની દશા, અને તે જ મુક્તિનો માર્ગ છે એ અપેક્ષાએ. तीनों काल के अनंत संतों का एक ही प्रकार है. वाह, એક નવી વાત આવી. જો શેમાંથી છે? મહામહોત્સવ એટલે પંચકલ્યાણકના પ્રવચનોમાંથી છે. મહામહોત્સવ પ્રવચન. हाँ, तीनों कालों के अनंत संतों का यही प्रकार है. त्रिकालवर्ती बोले છે गुरुदेवश्री. ऐसी मुनि दशा हुए बिना कभी मुक्ति प्राप्त नहीं होती. बोलो, ત્રણેય કાળ, દ્રવ્યલિંગ, ભાવલિંગ, બાહ્ય શુદ્ધિ, અંતરંગ શુદ્ધિ, શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ, એ ત્રણેય કાળે એક જ લિંગ છે. કાળ ગમે તે હોય એમાં છલ પ્રપંચ વગેરે નહીં ચાલે. કાળથી અબાધિત, એમ નિરાબાધ એવો એ મુનિપણું. मुनिराज की पर्याय में स्वतंत्रता की प्रतीति शुद्ध जीव तत्व की प्रतीति होने पर होती है. શું કહે છે? મુનિરાજની પર્યાયમાં, મુનિપણાની પર્યાયમાં स्वतंत्रताની प्रतीति, शुद्ध जीवत्व की प्रतीति होने पर होती है. જો સ્વભાવ ભાવની પ્રતીતિ છે તો જ એને સ્વતંત્રતાની પ્રતીતિ છે. જેમ આજ સવારે આવ્યું તો આત્મા શાંત સ્વરૂપ છે, તો શાંત સ્વભાવે રહેવું એ એનો ધર્મ છે. અશાંતિ અને આકુળતા એનો ધર્મ નથી. धर्मी जीव भावना भाता है कि चारित्र दशा किसे अच्छी न लगेगी. जो धर्मात्माની ભાવના, ચારિત્ર દશા કોને ન ગમે? સ્વરૂપમાં ઠરવું કોને ન ગમે? હમ તો એસી चारित्र दशावंत मुनियों के दास हैं. जो गुरुदेव जी बोले છે, અમે તો એ ચારિત્ર દશાવંતના અમે તો દાસ છીએ. उन्हें हम नमो लोए त्रिकालवर्ती सव साहुणम कहकर अत्यंत बहुमान से नमस्कार करते हैं. बोलो, नमो लोए त्रिकालवर्ती सव साहुण. गुरुदेवजी પોતે બોલે છે. આ છડાના પ્રવચનમાં છે. અમે તો એમના દાસ છીએ, દાસાનો દાસ છીએ. અને અમે તો નમો લોએ ત્રિકાળવર્તી બોલ્યા, સવ સાહુણમ, તો અમે ત્રિકાળવર્તી સાધકોને વંદન કરીએ. અમે એના વિરોધી કેવી રીતે હોઈ શકીએ? એમ બહુ સરસ બોલ છે. આ શબ્દે શબ્દમાં કેવી ભક્તિ ભાવના. अतीन्द्रिय आनंद में एकाग्र होकर प्रचुर आनंद का अपना वेदन हुआ है, उसको मुनि कहने में आता है.
જો ગુરુદેવના પ્રવચનમાં આજે પણ વાત આવી, ગઈકાલે પણ આવી, થોડો આનંદ સમ્યક દૃષ્ટિને હોય, એના કરતાં વધારે આનંદ પંચમ ગુણસ્થાન વર્તીને હોય, અને મુનિરાજને તો પ્રચુર આનંદ હોય. એમાં એ કહે છે કે પ્રચુર આનંદની દશા જે છે એ જ મુનિપણું છે. એટલે મુનિ કોઈ વ્યક્તિ નથી, એ આનંદની લહેર છે. છેલ્લા 2 બોલ છે જો, जैन मत में अनादि से एक ही मुनि मार्ग है, कालथी कोई એને બાધા નથી. अभी भी महाविदेह क्षेत्र में यही मार्ग व्यापक रूप से प्रवर्त रहा है. અષ્ટપાહુડના પ્રવચનમાંથી છે. સમસ અનાદિ નિધન જિનધર્મ એની શાશ્વત સત્તા, એની આ વાત છે. એટલે જો આમાં તો વાત એવી આવી કે મુનિ ધર્મમાં કોઈ ફેરફાર નથી. શ્રાવક ધર્મનું પણ એમ જ છે ને. હા, શ્રાવક ધર્મ કંઈ પંચમ કાળમાં જુદો હોય, હા, છઠ્ઠા કાળમાં કંઈ જુદો હોય એવું તો નથી રાજુભાઈ. કાળ ચોથો હોય, પાંચમો હોય, છઠ્ઠો હોય, કાળથી અબાધિત હોય ને ધર્મ. તો શ્રાવક ધર્મ હોય કે શ્રમણ ધર્મ હોય, એક જ રહે, એમ સનાતન છે. એટલે अहो दिगंबर संतों का कोई भी ग्रंथ लो, सभी में एकाकार बात ली है. बोलो, कोई पण ग्रंथ चारे अनुयोगों वाँचीए, वीतरागता वीतरागता वीतरागता. तू निज चिदानंद ज्ञायक सन्मुक्ता का पुरुषार्थ कर, पर में परिवर्तन की बुद्धि मिथ्या है. कार्तिकीय अनुप्रेक्षाना प्रवचनमांथी छे. એટલે આત્મબુદ્ધિ, આત્મલીનતાની પ્રેરણા અને પરથી નિવૃત્તિની પ્રેરણા આમાં આપી છે. તો આ જુદા જુદા ગ્રંથોમાંના આપણે આ 144થી 153 નંબર સુધીના બોલો આપણે જોયા. હવે 154થી 163 આ સરસ મજાના આગળના 10-12 બોલ, મુનિયોं के तो हम दासानुदास हैं. ટાઇટલ જ એને એવું છે, મુનિयों के हम तो दासानुदास हैं. એમ કરીને બૃહદ્રવ્ય સંગ્રહ, અષ્ટપાહુડ પ્રવચન અને આગળ જતાં કાર્તિકેય અનુપ્રેક્ષા, પદ્મનંદી પંચવંશતી, છડાળા અને બેનશ્રીના વચનામૃત આજે ચાલે છે હમણાં, એમાંનો પણ એક બોલ આમાં લીધું છે. બૃહદ્રવ્ય સંગ્રહ. તો 3-4 ગ્રંથોને આધારે આ 9-10 બોલોનું એક સંકલન છે. હવે આવતીકાલથી આપણે આ વિષય શરૂ કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.